અંકલેશ્વર દાંડી હેરિટેજ માર્ગ દીવા રોડ પર શહેરને જોડતા નાળું જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. અંકલેશ્વર શહેર અને દીવી વગેરે ગામોને જોડતો માર્ગ કડીરૂપ અહીંથી અનેક ભારે વાહનો, સ્કૂલના વાહનો પસાર થાય છે. નાળાના સળિયા તેમજ પાયામાં ઈંટો પણ દેખાઈ રહી છે. જર્જરિત નાળાના રિપેરિંગ માટે વહેલી તકે નિર્ણય લેવાય તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે. વડોદરાના ગંભીરા બ્રિજ હોનારત બાદ માર્ગોના અનેક બ્રિજ બાબતે સવાલ ઉઠી રહ્યા છે. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા દાંડી હેરિટેજ માર્ગ નેશનલ હાઈવે નંબર 228 પર બોરભાઠા નર્મદા કિનારેથી ભરૂચી નાકા સુધીમાં 2 નાના પુલ આવે છે. જે પૈકી બોરભાઠા નજીકનો બ્રિજ સલામત છે, પણ સાઇડ ડિવાઈડર નથી. આ વચ્ચે અન્ય એક નાનો પુલ છે જે અંકલેશ્વર શહેરને અડીને MS 29 કાંસ પર આવેલ છે. જે નાણું સમાન બ્રિજ અત્યંત જર્જરિત થઈ ગયો છે. બ્રિજના સળિયા બહાર આવી ગયા છે તો બંને તરફના સાઇડ ડિવાઈડર તૂટી ગયા છે. બ્રિજનો નીચેનો ભાગ પ્લાસ્ટર ઉખડી જવાની સાથે ઈંટો બહાર નીકળી આવી છે, જે કાંસના પાણીના કારણે નુકસાન થઈ રહ્યું છે. અહીં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સહિત અનેક સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભારદારી વાહનો પસાર થાય છે, તો અહીં અનેક મોટી સ્કૂલ આવેલી છે, તેને અસંખ્ય વાહનો પણ પસાર થયા છે. તો દીવી, બોરભાઠા બેટ, સરફુદ્દીન અને ખાલીપિયા જેવા નર્મદા કિનારાના ગામોને જોડતો અગત્યનો બ્રિજ છે, જેની જર્જરિત હાલત ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિ છે. આ અંગે નજીકની સોસાયટીમાં રહેતા જીતુ પટેલે જણાવ્યું કે આ દાંડી યાત્રાનો હેરિટેજ માર્ગ MS 29 કાંસ આ બ્રિજ જર્જરિત થઈ ગયો છે. આ માર્ગના 4 વખત ટેન્ડર પ્રક્રિયા રોડની કરવા છતાં આ રોડ હજુ સુધી બન્યો નથી. દાંડી યાત્રા સાથે જોડાયેલો અને નેશનલ હાઈવે નંબર 228 હોવા છતાં તંત્રની ઉપેક્ષાને લઈ આજ દિન સુધી આ માર્ગ સિંગલ પટ્ટીનો જ રહ્યો છે. નેતાઓ અનેકવાર દાંડી યાત્રાઓ યોજી પણ તેઓ પણ આંખો બંધ કરી અહીંથી પસાર થઈ જાય છે. તો શ્રાવણ માસમાં કાવડિયા, દશામાં અને ગણેશ વિસર્જન માટે હજારો ભક્તો અહીંથી પસાર થાય છે. જો નાળું તૂટી જશે તો શહેરને આ વિસ્તાર આખો અલગ થઈ જશે. તેના માટે જવાબદાર કોણ? સ્થાનિકો માંગે છે કે ત્વરિત અસરથી આ માર્ગનું જર્જરિત થયેલું નાળું બનાવવામાં આવે તે જરૂરી છે.